નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ તો તમામ મિત્રોને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા. ભગવાન ભોળાનાથ આપના ટ્રેડિંગ કેરિયરને ખૂબ આગળ વધારે એવી પ્રાર્થના સાથે આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ. અને સૌ પ્રથમ જોઈએ કે ભાઈ સેન્સેક્સ ઇન્ડેક્સની અંદર આપણે કેવી મૂવમેન્ટ જોવા મળી હતી. સેન્સેક્સની અંદર એક્સપાયરી હતી, તો એક્સપાયરીની અંદર માર્કેટ આપણું એક નાનું એવું જે ઝોન હતું એની વચ્ચે જ રહ્યું. મોર્નિંગમાં એક અપસાઇડની મૂવમેન્ટ આપી, ત્યારબાદ પ્રીમિયમને સેટલ કર્યા અને ત્યારબાદ ટોપ ઉપરથી સેલિંગ આવ્યું. બસ આટલી જ કહાની હતી. પ્રીમિયમ ઉપર જોઈ લઈએ એટલે ખ્યાલ પડશે કે શું થયું છે ખરેખર. સૌ પ્રથમ જોઈએ આપણે પીનું પ્રીમિયમ. લાસ્ટ વિડીયો તમે જોયો હોય તો આ પ્રીમિયમમાં એમ કીધું હતું મેં કે આ પ્રીમિયમ બહુ મોંઘા છે, બહુ એટલે બહુ મોંઘા. આ પ્રીમિયમમાં હું ટોપ ઉપર બાય કરવામાં સહેજે પણ ઇન્ટરેસ્ટેડ નથી. બરાબર, આની ઉપર કેન્ડલ ક્લોઝ આવે તો હું ઇન્ટરેસ્ટેડ નથી, કેમ કે આ પ્રીમિયમ મોંઘા હતા. તો શું કરે માર્કેટ, તો કે એને સેટલ કરે. સેટલ કરીને ક્યાં લઈ આવ્યા? જે એરિયામાં આપણે ચર્ચા થઈ હતી કે આ પ્રીમિયમ અહીંયાથી સપોર્ટ લે તો બાય બને, યા તો અહીંયાથી સપોર્ટ લે તો બાય બને. આ એરિયામાં એક બે વખત સપોર્ટે લીધો, પણ નાનો એવો ટ્રેડ, એક સ્કેલ્પિંગ ટ્રેડ, તો એ 50થી 60 પોઈન્ટ તો આ મૂવમેન્ટ આપ્યા જ છે. જ્યારે આ પ્રીમિયમે અહીંયા સપોર્ટની ઉપર ક્લોઝ આપ્યું અને ફરી રીટેસ્ટ આવ્યું, તો અહીંથી કોઈ મિત્રોએ પકડ્યું હોય અથવા તો અહીંયાથી આ હેમર ઉપરથી કોઈએ પકડ્યું હોય તો એનો એસએલ જતો નથી ને અહીંયા સુધીનો ટાર્ગેટ મળે છે. બરાબર, એમાં કોઈ ચૂકી ગયા હોય તો એક બેઝનો 89નો બન્યો હતો. જોકે હું લાઈવ હતો નહીં, નહીંતર આપે જ તમને. પણ આ એનો બેઝ ઉપર ક્લોઝિંગ આવ્યા પછી અહીંયાથી 89થી 197, મતલબ 110 પોઈન્ટની મૂવમેન્ટ લાસ્ટમાં પણ મળી છે. બરાબર, આ વાત થઈ પુટના પ્રીમિયમની. જોઈએ કોલમાં ક્યાંય ઓપોર્ચ્યુનિટી હતી, જોઈ લઈએ એકવાર. હા, હતી. કઈ જગ્યાએ? ધ્યાનથી જુઓ. આની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું, ફરી રિટેસ્ટ આવ્યું અને ત્યારબાદ એક ટાર્ગેટ આપ્યો નાનો એવો 60થી 70 પોઈન્ટનો. બરાબર, એના પછી અહીંયા એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું અને ફરી રિટેસ્ટ કરીને અહીંયા પણ અહીંયા લગભગ 60-70 પોઈન્ટ આપ્યા છે. બરાબર, ના આપ્યા હોય તો કોસ્ટ ટુ કોસ્ટ એસએલ તમારો જાય છે, કેમ કે અહીંથી એટલું ઉપર ગયા પછી અહીંયા આવે તો કોસ્ટ ટુ કોસ્ટ જાય. બરાબર, અને આ એરિયામાં એક સપોર્ટ ક્રિએટ થયો હતો એટલે આ મૂવમેન્ટ આવી હતી. બરાબર, જે મૂવમેન્ટ હતી 70 પોઈન્ટની મૂવમેન્ટ હતી, મિનિમમ સપોર્ટ ક્રિએટ કરીને ગઈ હતી. બાકી કોલના પ્રીમિયમમાં કંઈ છે નહીં, યાદ રાખજો. બરાબર, ભેગા ભેગ આપણે નિફ્ટીના બે પ્રીમિયમ હતા એ પણ જોઈ લઈએ. તો ક્લીન વાત હતી. નિફ્ટીમાં બેઝની નીચે બ્રેઝ બેક કર્યા પછી સેલિંગવાળા મિત્રો માટે મજા હતી. 70વાળા પ્રીમિયમ 18 રૂપિયા ક્લોઝ આપ્યા છે. કેવી મજા, જલસાવાળું કામ છે. બરાબર, અને એક બીજું લાસ્ટ પ્રીમિયમ પીનું, તો એની અંદર ઓપોર્ચ્યુનિટી સારી હતી. આમાં પણ મેં તમને કીધું હતું કે યા તો 41 સપોર્ટ લે યા તો 30 લે. અહીંયા ધ્યાન રાખજો, સમજદાર કોઈ ઇશારા કાફી આવા શબ્દો બોલ્યો તો હું. અને 30થી એક પ્રીમિયમ લગભગ 51-52 સુધીનો હાઈ મારે છે. 41થી પણ આ પ્રીમિયમ સપોર્ટ લે છે અને 60 સુધીનો હાઈ મારે તો 15થી 20 પોઈન્ટ અહીંયા પણ મળે છે સ્કેલ્પિંગ માટેના. બરાબર, તો આવું માર્કેટ હોય જ્યારે રેન્જમાં ફસાયેલું હોય તો એમાં 20 પોઈન્ટ લઈ પણ લેવાય, એમાં કોઈ મોટી વાત છે નહીં. હવે આવતીકાલે મંથલી એક્સપાયરી છે, તો આવતીકાલે માર્કેટની અંદર
આપણે કેવી રીતે કામ કરશું એના ઉપર એક નજર નાખી લઈએ, બરાબર, જેથી કરીને આપણે પણ ખ્યાલ પડે, બરાબર. સૌ પ્રથમ આપણે જોઈ લઈએ નિફ્ટી ઇન્ડેક્સ. હવે જો નિફ્ટી ઇન્ડેક્સની અંદર છે ને એક રેન્જ છે 22,594. હવે એક વસ્તુ મગજમાં ક્લીન રાખજો ભાઈ, માર્કેટ સેલ ઓન રાઇઝ છે. દરેક પુલબેક ઉપર માર્કેટમાં સેલિંગ આવશે, કેમ કે માર્કેટનું સ્ટ્રક્ચર લોઅર લો છે લોંગ ટાઈમ ફ્રેમમાં. યાદ રાખવું, જ્યારે એ હાયર હાઈમાં લોઅર લોમાં થી હાયર હાઈમાં કન્વર્ટ થશે તો આ રીતનો સ્વિંગ બ્રેક કરશે, ફરી આ લો બ્રેક નહીં કરે અને હાઈ બ્રેક કરે ને ત્યારે હાયર હાઈ પેટર્ન ચાલુ થશે. આ યાદ રાખજો. તો કોલ સાઈડ જાશું આપણે તો એ સ્કેલ્પિંગ માટે જ જાશું, લોંગ ટ્રેડ માટે જ્યાં સુધી માર્કેટ પોતાનું સ્ટ્રક્ચર ચેન્જ ન કરે ત્યાં સુધી આપણે ફર્સ્ટ ટાર્ગેટ લઈને ઊભા. આ યાદ રાખવું, કેમ કે માર્કેટ અહીંયાથી ધારી લ્યો કે 22,509નો સપોર્ટ લઈ આ લેવલનો અને ઉપર જશે ને 22,500 નહીં પણ 22,600નું રાઉન્ડ લેવલ ગણી લ્યો અહીંયા, તો અહીંયા એ સેલર બેઠા જ છે સેલ કરવા માટે. ધારી લ્યો આ લેવલ તો જ તૂટે કે માર્કેટની અંદર ગેપ અપ ઓપનિંગ થાય. કેવું? આ એરિયામાં, અને સીધી જ કેન્ડલ બ્રેક કરી દે તો આ સેલર થોડા ડરે અને અહીંથી પોઝિશન સ્ક્વેર ઓફ કરે. નહીતર પોસિબલ નથી. અહીંયાથી ફરી ધારો કે આ એરિયામાંથી અહીંયા જશે તો અહીંયાથી ફરી સેલ કરી દેશે, તો અહીંયાથી રિજેક્શન જ છે, યાદ રાખજો. પણ માર્કેટ ગેપ અપ ઓપન થાય આ એરિયામાં તો અહીંયાથી જશે તો અહીંયા સુધી જશે, તો અહીંયા પણ બેઠા જ છે. કેમ કે માર્કેટ માટે બુલિશ મોમેન્ટમ માટે સ્ટ્રોંગ બાયર જોઈએ છે, જે માર્કેટને મળતા નથી. હશે, હું લાઈવ હશે તો જાણ કરીશ, પણ પોસિબિલિટી બહુ ઓછી છે લાઈ રહેવાની, બરાબર. પણ યાદ રાખજો કે જ્યાં સુધી કોઈ સ્ટ્રોંગ બુલિશ મોમેન્ટમ કે સ્ટ્રોંગ બાયર એક્ટિવ ન થાય ત્યાં સુધી રજિસ્ટન્સ ઉપરથી માર્કેટ સેલ ઓન રાઇઝ જ થશે. યાદ રાખવું આ વસ્તુ. એટલે અપસાઇડનું હા, ધારો કે આ બ્લેક લાઇન મારી છે ને 22,544, આની ઉપર ઓપન થઈ ગયું અને અહીંયા બ્લેક લાઇન સપોર્ટ માટે છે કે તો કદાચ અહીંયા સપોર્ટ લઈ લે માર્કેટ. આ એરિયામાં એક નાનો એવો સપોર્ટ છે, બરાબર. પણ આ એરિયામાં મળે તો અહીંથી બાય ઓન ડીપ, અહીંયા મળે તો સેલ ઓન રાઇઝ. યાદ રાખજો. કાલે કદાચ એવું બને એક્સપાયરીમાં જો મોમેન્ટમ ન મળે તો આ 100 પોઈન્ટની રેન્જમાં માર્કેટ આખો દિવસ નચાવતું જોવા પણ મળે, બરાબર. કેમ કે 2 દિવસથી તો નચાવે જ છે, બરાબર. કાલે એક દિવસ એને કોઈ વાંધો નથી કે હજી થોડા ઘણા બાકી છે ડીકે કરવાના પ્રીમિયમ, એ પણ સેલર કરી શકે. તો ધ્યાન રાખજો, 22,594ની ઉપર જશે, 22,670 સુધી જઈ શકે અને આની ઉપર નીકળે તો 22,756. અહીંયાથી તો સેલિંગ આવશે જ, યાદ રાખજો. સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે આ. ડાઉન સાઇડ 22,509ની નીચે 22,400 અને એની નીચે ગયું તો 22,281 સુધી માર્કેટ જઈ શકે, યાદ રાખી લેજો. ડાઉન સાઇડ માટે જઈ શકે. અપસાઇડ માટે હવે સેલર એક્ટિવ થશે, બરાબર. અપસાઇડ માટે જવા માટે એને એક પ્રાઇસ એક્શન બ્રેક કરવું પડશે તો થાય, બરાબર. આ તો વાત થઈ ઇન્ડેક્સ. હવે આપણે ચર્ચા કરી લઈએ એક કોલના પ્રીમિયમની. હવે કોલના પ્રીમિયમની અંદર જ્યાં સુધી યાદ રાખજો 118ની ઉપર કોઈ કેન્ડલનું ડાયરેક્ટ ક્લોઝિંગ ના આવે પેલી 5 મિનિટનું, અને 118ની ઉપર ક્લોઝિંગ આવ્યા પછી 139ની ઉપર જાય ને, બરાબર,
ધારો કે આ એરિયામાં ક્યાંક ઓપન થયું 118ની ઉપર ક્લોઝિંગ આવ્યું તો માની નહીં લેવાનું કે આ ઉપર જશે. 118 એક એનો બેઝ છે, બરાબર. આની ઉપર જાય, એક કેન્ડલનું ક્લોઝિંગ આપે ને ફરી આની ઉપર નીકળે 139ની ઉપર એક કેન્ડલ 5 મિનિટની ક્લોઝ કરે તો 201ના ટાર્ગેટ મળી શકે, યાદ રાખજો. પણ અહીંયાથી રિજેક્શન આવે 139 અહીંથી સેલ કરી દેવાનું પ્રેમથી. કેટલા પોઈન્ટ લેવાના? 60 પોઈન્ટ સેલિંગવાળા મિત્રો માટે. 82 એક સપોર્ટ લઈ શકે, યાદ રાખજો. અહીંયાથી રિજેક્શન લઈ તો આ પહેલો કેસ. હવે ધારી લ્યો કે માર્કેટ થોડુંક ગેપઅપ ઓપન થાય ને આ એરિયામાં ઓપન થાય અને આને બ્રેક કરે તો ફર્સ્ટ 201 અને સેકન્ડ 273 સુધીના ટાર્ગેટ મળી શકે, બરાબર. તો યાદ રાખજો આ વસ્તુ. આની નીચે ઓપન થાય તો એને અહીંયા આવવા દેજો અને આની નીચે 0.5ની પોસિબિલિટી છે મિત્રો. હવે ઘણા મિત્રોને આ પ્રશ્ન થશે કે સાહેબ આ લેવલ આવ્યું ક્યાંથી? પણ એ મેજિકલ લેવલ છે, બરાબર. આને રિસ્પેક્ટ કરે તો અહીંથી બાઉન્સ બેક કરી શકે, યાદ રાખજો, બરાબર. હવે નેક્સ્ટ ચાર્ટ જોઈએ આપણે પુટનો. હા, હવે પુટના પ્રીમિયમ થોડા સસ્તા થયા છે. કેવા થયા છે? સસ્તા. આ પોસાય, આ બાયકેરા જેવા ખરા, બરાબર. હવે જો ભાઈ, આ પ્રીમિયમમાં હજી હું એમ કહું છું કે યા તો આને 88ની ઉપર નીકળવા દેજો, આની ઉપર તો ફર્સ્ટ ટાર્ગેટ 130 અને એના પછી 200 સુધીનો લેજો જો આને બ્રેક કરી દઈ તો, બરાબર. અને એની ઉપર 247, બરાબર. આ પહેલો કેસ કે ડાયરેક્ટ આની ઉપર બુલિશ થોડું ઘણું ગેપ ડાઉન ખુલી જાય અને આની ઉપર જ ક્લોઝ કરી દે તો વન વેમાં જઈ શકે, પોસિબિલિટી છે ડાઉન સાઈડ માટે. ફર્સ્ટ 130 અને સેકન્ડ 203. હવે ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થયું તો એને અહીંયા આવવા દેજો, 46 છે. કેમ કે ડાયરેક્ટ ટોપ ઉપર બાય ન કરો, રિટેસ્ટ મારવા દો, અહીંયા પોઝિટિવ કેન્ડલ આવવા દો. આખા દિવસમાં 2 ટ્રેડ થાય તો 2 કરો, 1 થાય તો 1 કરો, પણ રાહ જુઓ. રાહ જોયા વગર ટ્રેડ કરો નહીં. ધારી લો કે આ પ્રીમિયમ અહીંયા આવે તો મને એક પેટર્ન આ રીતની દેખાય છે અહીંયા. ધારો કે અહીંયાથી અહીંયા આવે અને ફરી જો આ લેવલ બ્રેક કરે ને તો અહીંયા સુધીના ટાર્ગેટ પાછા આવી શકે, બરાબર. આવું કંઈક થઈ શકે, બરાબર. અથવા તો આ રીતની 20 એક રિકવરી પણ જોવા મળી શકે તમને. જેમ આમ પડતું આવ્યું હોય ને એમ આ ચડતું અહીંયા સુધી જઈ શકે, બરાબર. તો બેસ્ટ ટ્રેડ ક્યાં હશે? મારો પર્સનલી તમે મને પૂછો કે સાહેબ તમે શું ઈચ્છો છો, તો ભાઈ હું પર્સનલી એવું ઈચ્છું છું કે આ પ્રીમિયમ અહીંયા આવે 30 અને અહીંયા સપોર્ટ લેતું દેખાય ને 46ને જો બ્રેક કરી દે ને તો કોસ્ટ ટુ કોસ્ટ એસએલ રાખી અને ફર્સ્ટ ટાર્ગેટ 88 અને 130 સુધી બલિદાન દઈ શકાય આ પ્રીમિયમમાં. આવું થાય તો, બરાબર. અને બ્રેક કરી દે તો જય સિયારામ, બરાબર. ભવિષ્યમાં આખા દિવસ દરમિયાન ક્યાંય બેઝ ક્રિએટ કરે તો વિચારશું, બાકી આને ભૂલી જશું, બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ હેવી ગેપઅપ ઓપન થયું તો અહીંયા નીચે આવવા દેજો અને અહીંયાથી આ બધા ટાર્ગેટ લેજો અપરના, બરાબર. હવે કાલે બેંક નિફ્ટીની પણ એક્સપાયરી છે તો એક દિવસ આપણે બેંક નિફ્ટીમાં ટ્રેડિંગ કરીએ છીએ તો બેંક નિફ્ટીનો ચાર્ટના પ્રીમિયમ સસ્તા છે, જોઈ લઈએ, બરાબર, કે એમાં કંઈક મળી એમ હોય તો 48,800નો પુટ પહેલાં જોઈ લઈએ. સેન્સેક્સને આજે આપણે રજા રાખીએ, બરાબર. હવે જો ભાઈ આ પુટના પ્રીમિયમમાં એક બેઝ છે 156, બરાબર, અને એક રેઝિસ્ટન્સ છે 233. આની અંદર મોમેન્ટમ જોવા માટે 233ની ઉપર એક 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવવું જરૂરી છે અને 233ની ઉપર જશે તો 387 અને 503 સુધીના ટાર્ગેટ છે. એની ઉપર નીકળે તો 650, બરાબર.
પણ આ પ્રીમિયમ ભૂલથી 156 આવે અને બેઝ ઉપરથી મોકો મળે તો આમાં સારા એવા ટાર્ગેટ મળી શકે. 156ની નીચે જાય તો 0.5ની પોસિબિલિટી આની પણ કાલે છે, કેમ કે 3 વાગે આ પ્રીમિયમ બધે 0.5 પહોંચી જાય છે. બરાબર. નેક્સ્ટ પ્રીમિયમ જોઈ લઈએ આપણે કોલનું પ્રીમિયમ છે 48,600નો કોલ CE. બરાબર. આની અંદર પણ એક મેજિકલ લેવલ છે 85નું, કે માર્કેટ થોડુંક ફ્લેટ ઓપન થાય તો ડેફિનેટલી આ પ્રીમિયમ ડીપ આવશે. તો એ જો 85એ સપોર્ટ લેતા દેખાય મિત્રો, તો અહીંયાથી એક બાયની પોઝિશન બની શકે અને એનો ફર્સ્ટ ટાર્ગેટ આવશે 183 અને 245. આ પ્રીમિયમ માટે પાછો રજિસ્ટન્સ આ ફેસ થશે 245. આને પાર કર્યા પછી જ આ બધા લેવલો આવશે, નહીં તો નહીં આવે. યાદ રાખજો, કોલનું પ્રીમિયમ છે, સેલ ઓન રાઇઝ જ છે. સેલ ઓન રાઇઝ માટે આ રજિસ્ટન્સ છે. બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ અહીંયા ઓપન થઈ ગયું 245ની આજુબાજુ અને 193એ સપોર્ટ લીધો ડીપ આવીને અને આ લેવલ બ્રેક થઈ ગયું. અહીંયાથી તમે બાય કર્યું અને 245ની ઉપર નીકળી ગયું તો કોસ્ટ ટુ કોસ્ટ બલિદાન આપીને 331 457 સુધી બલિદાન આપી દેજો, એવી પોસિબિલિટી છે. બરાબર. પણ કેસ સમજજો કે આની ઉપર ઓપન થઈ ગયું, અહીંયા આવ્યું, અહીંયા સપોર્ટ લીધો અને પાછો 245ને બ્રેક કર્યો. બરાબર. તો 331 સુધી બલિદાન અને એનાથી ઉપર બલિદાની મિત્રો 457 સુધી આપી શકે અને 457ની ઉપર નીકળો તો આ ગેપ જે છે ને પેન્ડિંગ એ ફીલ થઈ શકે. યાદ રાખજો. બરાબર. તો લેવલ ઉપર કામ કરજો, વધારે ઓવર ટ્રેડિંગ ન કરતા. હજી થોડો સમય છે કે હું લાઈવ નથી રહી શકવાનો, તો ઓવર ટ્રેડિંગ ન કરવું, કેમ કે માર્કેટ એવી જગ્યાએ ઊભું છે કે જ્યાંથી નીચે પણ નથી જઈ શકતું, ઉપર પણ નથી જઈ શકતું. તો અહીંયા રેન્જ બનાવશે અને એ રેન્જમાં ને રેન્જમાં આપણે આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો ડટાઈ ન જઈએ, એનું ધ્યાન રાખજો. આપણા વિડીયોને કારણે કેટલા મિત્રો પ્રોફિટ રેગ્યુલર કરે છે તે કોમેન્ટ કરી જણાવજો. અને ગઈકાલે જે મતલબ કે અગાઉનો જે વિડીયો હતો એની અંદર સિંગલ કોમેન્ટ જોવા નથી મળતી. જો મિત્રો તમને કોઈ વેલ્યુએબલ કન્ટેન્ટ ન દેખાતું હોય તો કોમેન્ટ ના કરતા, તો ભવિષ્યમાં આ સિરીઝ આપણે બંધ કરી દઈએ. બરાબર. તો પ્રતિભાવો આપતા રહો તો અમને પણ ખબર રહી કે તમે શું કરો છો, પ્રોફિટ કરો છો કે લોસ કરો છો, ક્યાં અટકો છો. બરાબર. કમસે કમ લાઈક, કોમેન્ટ અને શેર તો કરતા રહ્યો, જેથી કરી આવા નવા વેલ્યુએબલ કન્ટેન્ટ બનાવવાની હિંમત અમારી વધતી રહી. બરાબર. તો જોઈએ આજે કેટલી કોમેન્ટ અને લાઈક આવે, કેટલા શેર થાય છે વિડીયો. બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.